પાપ બળી જાય. અને એ મૂળદાસ એમ કહેવાય કે એક વખતના આશીર્વાદ આપે ને તો એનું કલ્યાણ થઈ જાય. આવા સિદ્ધ સમર્થ અમરેલીની બજારમાં એક દિવસ અમરેલીના ગામના ગોંદરે સરસ મજાનું નાનકડું તળાવ છે. તળાવની પાળે પોતાનો નાનો કુટીર આશ્રમ છે અને બાજુમાં કૂવો છે. એ બાજુ કૂવાની બાજુમાં બેઠા બેઠા મૂળદાસ માળા કરે છે. નારાયણ 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 નારાયણ. અને એ સમયે મૂળદાસ માળા કરે એ સમયે એક દીકરી, જુવાન જોત દીકરી કૂવામાં પડવા આવે છે. અને કૂવામાં એ દીકરીને જ્યાં પડતી જોઈ એટલે મૂળદાસે કીધું કે એ દીકરી, જો કૂવામાં પડે તો તને રામ દુહાઈ છે. દીકરીને ત્યાં ઊભી રાખી. બોલ બેટા, તારે કૂવામાં પડવાનું કારણ શું? તું આપઘાત કરવા કેમ આવી છે? એટલે દીકરી આમ નીચું જોઈને ઊભી રહી. જુવાન દીકરી, કુંવારી કન્યા, એના પેટમાં બાળક હતું, એના પેટમાં ગર્ભ હતો. બાપુ, આ પેટમાં જે બાળક છે, આ પાપનું જો બાપનું નામ બતાવી દઉં, આ પાપના જો બાપને બતાવું નહીં તો કુટુંબ વાળા એ માણસને મારી નાખે. એના કરતા બાપુ મેં વિચાર કર્યો છે કે લાવ હું મરી જાઉં. એટલે મૂળદાસે કીધું કે દીકરી, તું જે આ તારા પેટમાં પાપ છે એ પાપનો બાપ બતાવે તો તું અને આ છોકરું બે તો બચી જાવ ને. બોલે હા. તો જા એમ કહી દે કે આ પેટમાં જે બાળક છે ને, આ પેટમાં જે પાપ છે ને એનો બાપ મૂળદાસ છે. જા કહી દે. એમ કહેવાય છે કે બાઈએ જાહેરાત કરી કે મારા પેટમાં બાળક છે મૂળદાસનું છે. અને દુનિયા તો કેવી છે તમને ખબર છે ને. દોડતી દોડતી આવી મૂળદાસને ખરા રૂંઢ કર્યા. કોઈએ પથ્થર માર્યા, કોઈએ ધોકા માર્યા, કોઈએ લાકડીઓ મારી, કોઈએ ધૂળ નાખી, ખરા રૂંઢ કર્યા. ઘાયલ કીગત ઘાયલ જાણે ઓર ન જાણે કોઈ. મૂળદાસે અમરેલી છોડી દીધો. અમરેલી બજાર જ્યાં અમરેલી છોડી નીકળવા જાય ને ત્યાં તો લોકોએ ધૂળ પથરા નાખ્યા. આને તો અમે સંત કયો, આ તો ધુતારો નીકળ્યો, આ તો પાપી નીકળ્યો. હવે જામનગરના રાજાએ ગુરુ કરાવેલા મૂળદાસને. એ જામનગરના રાજાને ખબર પડી મારા ગુરુ તો આવું પાપ કર્યું છે, એટલે માળા જે હતી ને એ મૂળદાસની તોડી નાખી અને નવા ગુરુએ કરી નાખ્યા. મૂળદાસને થયું લાવ, આ જગત તો મને નહીં સમજે, આ જગતના લોકો મને નહીં સમજે, પણ ગીતામાં એમ કહ્યું છે કે રાજાઓમાં હું છું, કદાચ રાજા મને સમજશે. લાવ, દ્વારકાની યાત્રાએ જવું છે તો વચમાં જામનગર આવે, જામનગરના રાજાને મળતો જાઉં. અને જામનગરના મહારાજાને મળવા માટે સંત મૂળદાસ એના દરબારમાં જાય છે. ચોકીદારો ઉભા છે. ચોકીદારોને કહ્યું કે ભાઈ જઈ અને કહો મહારાજાને પાપી મૂળદાસ તમને મળવા માંગે છે. અને ચોકીદારો ગયા અંદર. નવા ભગવાન ઠાકોરજીના મંદિરમાં નવા ગુરુ કરાવ્યા છે. ગુરુની સાથે જામનગરનો રાજા સત્સંગ કરે છે. ત્યાં જઈ અને ચોકીદારે કહ્યું જય હો મહારાજ, તમારો જય હો. શું છે બાપ? મહારાજ, અમરેલીના પાપી મૂળદાસ તમને મળવા માંગે છે. મૂળદાસનું નામ સાંભળ્યું એટલે 2 મિનિટ થંભી ગયો, પણ થયું રાજાને કે આપણે મળી લઈએ. કહ્યું કે આવવા દો. અને ચોકીદારે દરવાજા આગળ આવીને કહ્યું કે મહારાજ, જામનગરનો રાજા તમને બોલાવે છે, જાઓ. અમરેલીના સંત મૂળદાસ નારાયણ 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 કરતા ગયા અંદર. હવે જે જગ્યાએ પોતે જે રાજાને નવા ગુરુ કરાવ્યા એ મંદિરમાં જે જવાનો રસ્તો હતો એ રસ્તા ઉપર મૂળદાસ આમ નીકળ્યા ત્યાં રાત્રે એક બિલાડી પોતાના બચ્ચાના જન્મ આપે છે. અને એ બચ્ચાને જન્મ આપતાની સાથે મરી ગયેલી બિલાડી ત્યાં પડી છે. 2 બચ્ચા બિચારા ભૂખથી ટળવળી રહ્યા છે. આમ ધાવા માટે કોશિશ કરે પણ દૂધ આવતું નથી, રાડો નાખી રહ્યા છે. અને મૂળદાસે જોયું એટલે મૂળદાસે મરેલી બિલાડીને આમ પકડી પગથી અને લઈ ગયા. અને જ્યાં મહારાજા બેઠા હતા જામનગરના, ત્યાં જઈને કહ્યું કે જામનગરના મહારાજ નરેશ અને નવા ગુરુ કરાય મહારાજથી પાપી મૂળદાસના તમને રામ રામ છે. અને બિલાડીનો આમ કર્યો ઘા કે આ રાત્રે બિલાડી જન્મ આપતી વખતે એના બચ્ચાને
જ્યારે જન્મ આપતી ત્યારે મરી ગઈ છે ને એના બચ્ચા ભૂખથી ટળવળે છે, આ બિલાડીને જીવતી કરો. મૂળદાસ જ્યાં આવું બોલે ત્યાં રાજા અને રાજાના ગુરુ ધ્રુજવા માંડ્યા. અને જો તમારાથી જીવતી ન થાય તો મને ઠાકોરજીનું જળ મને આપો. અને એમ કહેવાય છે મૂળદાસે જમણા હાથમાં સામળિયાનું જળ લીધું, કહ્યું કે હે ધરણીધર સામળા, હે દ્વારિકાના નાથ, મારી ભક્તિ જો નિર્વેર હોય, નિષ્કલંક હોય, મારી ભક્તિમાં કોઈ કલંક ન હોય તો મારી ઉંમરમાંથી 10 વર્ષ આ બિલાડીને આપું છું. બિલાડી બેઠી થાય એમ કહીને પાણી છાંટ્યું, ત્યાં તો બિલાડી દોડી પોતાના બચ્ચાને ધવરાવવા માંડી. જામનગરના રાજાએ જ્યાં જોયું ને તે પેલી જે નવા મહારાજની કંઠી હતી એ તોડી અને જૂની જે મૂળદાસની કંઠી હતી એ પાછી બાંધી લીધી. એટલે દુનિયાનો કોઈ નક્કી નહીં મારા બાપ. અને એટલે હું કહું છું, દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે, દુનિયા એ દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે, એ દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે, રામ રસ પીધો પીના રે, એક પછી કોની અમારે, રામ રસ પીધો પીના રે, એક પછી કોની અમારે, રામ રસ પીધો પીના રે, બીક પછી કોની અમારે, રામ રસ પીધો પીના રે, બીક પછી કોની અમારે, એ દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે, રામ રતન સાંજ સવારે, બીક પછી કોની અમારે, રામ રતન સાંજ સવારે, બીક પછી કોની અમારે, રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે, રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે, ઓહો દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે, એ દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. અને બાપ, દુનિયાનો નિયમ છે, આ દુનિયા તો બોલતી રહેવાની. તમે સારું કાર્ય કરશો ને તોય તમારી ભૂલ કાઢવાની. તમે ગમે એવી રસોઈ બનાવો તોય તમારી ભૂલ કાઢવાની. રસોઈ બહુ સારી હતી પણ એમાં મીઠું ઓછું હતું. આ દુનિયા છે ને, એક હાથમાં ગુલાલ છે ને એક હાથમાં ધૂળ છે. હરજીવન કાકા, એક હાથમાં ગુલાલ છે ને એક હાથમાં ધૂળ છે. આ દુનિયાને જો દેખાણું કે માણસ સફળતાના શિખર ઉપર છે તો આ લોકો તમારા ઉપર ગુલાલ નાખશે, અને એમ લાગ્યું કે નિષ્ફળતા ઉપર છે તો ગુલાલ નાખવા વાળી પબ્લિક તમારા ઉપર ધૂળ નાખતા પણ વાર નહીં કરે. એ દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. બાપ અને બેટો ઘોડો લઈને જતા હતા, બંને ચાલતા. એક ગામ આવ્યો, ગામવાળા કે બે મૂર્ખા છે, છતાં ઘોડે ચાલે છે એટલે બે ચડી ગયા. બીજું ગામ આવ્યું, બીજા ગામવાળા કે બે મૂર્ખા છે,